આજે છે ગણેશ ચતુર્થી, તો પહેલા તો બધાને હેપી ગણેશ ચતુર્થી. અને આજના બ્લોગની શરૂઆત કંઈક અહીંથી થાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે આપણા એક સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર. બ્લોગની શરૂઆત સવારના 11-11:30 વાગે. અને આજે ભાઈ છે ગણેશ ચતુર્થી. તો પહેલાં તો બધાય ભાઈઓને ભાઈ હેપી ગણેશ ચતુર્થી. અને ગણપતિ બાપાની ભાઈ મૂર્તિ અમુક લોકો નાની લઈ આવતા હોય, અમુક મોટી લઈ આવતા હોય, પણ ગણપતિ બાપા એ ગણપતિ બાપા કહેવાય, પછી નાની મૂર્તિ હોય કે મોટી. ગણપતિ બાપા મોર્યા, જય પીઠણમાં ભાઈ, જય દ્વારિકાધીશ, હર હર મહાદેવ. ભાઈ 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 આપણે ત્યાં ભાઈ ગણપતિ બાપા બિરાજમાન હોય જ છે. અને ભાઈ આ તો એનો તહેવાર કહેવાય. આજે ભાઈ ગણપતિ બાપાની ઘણા બધા લોકોએ સ્થાપના કરી હશે, એટલે કે ઘરમાં ભાઈ પ્રસ્થાન કરાવ્યું હશે. તો અહીંયા ભાઈ છે ને મારી મમ્મી હવારમાં લાડવા ધરી દીધા, લડ્ડુ. પછી ભાઈ મારા મિત્ર ભાઈ દોસ્ત મિહિરભાઈનો ફોન આવ્યો ભાઈ કે આપણા ઘરે પણ ગણપતિ બાપા બિરાજમાન થયા છે, તો આવજો. તો મેં મારી મમ્મીને કીધું, મેં મમ્મી અહીંયા જાઉં. મમ્મી કે હાલો જાય. તો અત્યારે ભાઈ ત્યાં જવું છે. ત્યાંય ભાઈ થોડાક લાડુ ને એવા ગણપતિ બાપાને ધરવાન છે, અને ત્યાંય ભાઈ ગણપતિ બાપાના આપણે દર્શન કરીએ. ગણપતિ બાપા માટે લાડુ. ઓ ભાઈ આમાંથી એ લાડવા બનશે. ઓહો ભાઈ ભાઈ ભાઈ, એટલું બધું ખાવાનું ગણપતિ બાપા માટે. વાહ વાહ ભાઈ વાહ. હવે મારી મમ્મી જણાવશે કે કેવા કેવાના લાડવા હે. આ કેવાના એ તો ખાવા હાટું કર્યું અડદનું. અડદનું એટલે અડદના લાડવા થાય ને, અડદની દાળ. હા એ ચોખાના. ચોખાના ગણપતિને ઈ જ ચડે ને, એવું હોય. અને આ ક્યાં જી ધરવાના છે. અચ્છા, આ કેવાના? એ દાળ ના ચણાની દાળ. અચ્છા, એટલી જાતના લાડવા કર્યા હજી છે. જો આ ને આ કર્યું ઈ આ છે ને, આ કૃષ્ણ ભગવાન હાટું રવાનું કર્યું. રવાનું એ ઘીમાં જ બધા લોટ ઠેકાયો. 4 જાતનું ખાવાનું કર્યું. અચ્છા, આ ખાવાનું આવું બધું હોય, એટલી જાતનું ખાવાનું ભાઈ બધાના ગણપતિ બાપાને ધરવાનું. હા, આ બે હોય. હા, આ કૃષ્ણ ભગવાનને, આ ગણપતિને. હાલો તો ગણપતિ બાપાના દર્શન કરવા અને મોદક ધરવા તો જવાનું જ છે. પણ એની પેલા ભાઈ તમને તો ખબર જ હશે ને ભાઈ, પેલા મોટી ઉંમરના ને હાથ ને બધું દુખતું ના. હવે તો ભાઈ નાની ઉંમરના ને હાથ ને બધું દુખવા માંડ્યું. તો ભાઈ એને દૂર કરવા માટે મેં મારી મમ્મી માટે હે ને સરસ મજાની એક એવી પ્રોડક્ટ મંગાવી છે ભાઈ. હાલો આપણે જોઈએ, અનબોક્સિંગ કરીએ. અને ભાઈ બહુ જ યુઝફુલ છે, બહુ. હવે ભાઈ તમને તો ખબર છે કે મોટી ઉંમરના હોય એને ભાઈ હાથમાં દુખાવો ચાલુ જ હોય, તો એના માટે ભાઈ ઘણી દવા લેવાતા ના જવાય. અને મેં હે ને ભાઈ અગારોની વેબસાઇટ ઉપર જઈને ફટાફટ મગાવી લીધું હેન્ડ મસાજર. તો આ આપણી કંઈક પ્રોડક્ટ છે, તમે જોઈ શકો છો, હેન્ડ મસાજર. આની સાથે સાથે ભાઈ 4 મસાજર હેડ આવે છે, અને એની સાથે સાથે મળે છે ભાઈ મેશ કવર. આ એટલા માટે આપે છે કેમ કે ભાઈ આપણે મસાજ કરતા હોય ને, તો આ ભાઈ આપણી સ્કિનને હે ને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના આવવા દે, એના માટેનું બેસ્ટ છે આ ભાઈ. એક મસાજ હેડ ભાઈ આ હે તાઈચી. આને જો ભાઈ આવી રીતના હે ને સિમ્પલ રીતે ભાઈ હે ને આવી રીતના ફિટ કરી દેવાનું, સીધું લાગી જાય. એટલે ભાઈ આ મેશ કવર છે એ આના ઉપર આવી રીતના આમ લગાડી દેવાનું છે. મેશ કવરને લગાડી અને તમે પાછળની સાઈડ જોશો એટલે ભાઈ અહીંયા હે ને ભાઈ ગોળ બટન આપ્યું છે. બટન નથી ભાઈ, તમે આને ફેરવી અને ઓન અને ઓફ કરી શકો છો. પ્લસમાં સાથે સાથે ભાઈ તમે આની સ્પીડ પણ વધારે અને ઘટાડી શકો છો. જો અત્યારે ઓફ છે, આ ચાલુ થયું નોર્મલ સ્પીડમાં, પછી તમે આને જેમ વધારશો એમ એની સ્પીડ વધશે, જેમ ઘટાડશો એમ એની સ્પીડ ઘટશે. આવી રીતના ભાઈ નોર્મલ પણ રાખી શકો અને ફૂલ સ્પીડમાં પણ તમે આવી રીતના મસાજ કરી શકો છો. જો હાય ભાઈ મજા આવી જાય હો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું ભાઈ કે આ મસાજરને હે ને ભાઈ માથું જે હોય ને, આપણું માથું, એના ઉપર ક્યારેય મસાજ નહીં કરવું. અને આપણા જે હાડકા હોય ને, હાડકા, એના ઉપર મસાજ નહીં કરવાનું. બાકી તમે આમ ગમે તે જગ્યાએ ભાઈ હાથમાં મસાજ કરી શકો અને ભાઈ ફિલિંગ આવે ને, જે એમ થાય આમ મજા આવી જાય યાર. તો એક જોઈ લીધું. આ બીજું હે ભાઈ હોલ મસાજ. આને સેમ ટુ સેમ ભાઈ જો અહીંયા લગાવી સીધું એના ઉપર આ મેશ કવર લગાવી દેવાનું. મેશ કવર લાગી જાય એટલે સીધું અહીંથી સ્વિચ ઓન કરી ને તમે મસાજ કરી શકો ભાઈ. પણ આ મેશ કવર લગાવવું જરૂરી છે કેમ કે ભાઈ આપણી સ્કિનને ને બહુ પ્રોટેક્ટ કરે. અને લાસ્ટમાં ભાઈ આવે છે ફ્લેટ મસાજ હેડ. આને ભાઈ સેમ. તો ભાઈ આવી કંઈક પ્રોડક્ટ છે, અગારોની તરફથી આવે છે ભાઈ. હું તો કહું બહુ યુઝફુલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ભાઈ મેં લિંક આપી છે, ફટાફટ જઈ અને ઓર્ડર કરો ભાઈ. બહુ એટલે બહુ કામ આવી યાર. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને ફટાફટ ઓર્ડર કરો. ઓહો ગાડી જોતા ભાઈ ક્યાં કદડામાં પડી.
કેમ કે ભાઈ અહીંયા ને બીજી જગ્યા નહોતી સાંજે તો અહીંયા રાખી દીધી કદડામાં. ચાલો ભૈરીએ બહુ હે ટાયરોમાં કદડામાં ભાઈ. હું કાલે જ હજી આવ્યો હું નાવદરાથી, વરસાદ આવતો હોય ને. ચાલો નીકળીએ ભાઈ ગામમાં ફ્રેન્ડના ઘરે. ઓહો મજામાં? રામ રામ. મજામાં મજા બસ. રામ મજામાં. રામ રામ. હરખા કર હરખા. રામ રામ. ગણપતિ બાપા મોરિયા ભાઈ. અને કરી દેજો ભાઈ. કમેન્ટમાં ભાઈ લખીને આપજો જય ગણપતિ બાપા મોરિયા. બપોરે ભાઈ ગણપતિ બાપાના દર્શન કરીને ઘેર આવીને ખાઈ પીને ભાઈ સરસ મજાની નિંદર કરીને અત્યારે તો હાંજે પડી ગઈ ભાઈ. પાછી આપણે બપોરથી હાંજ સુધી કંઈ બ્લોગે શૂટ નથી કર્યો. ઘરે એક આગલો બ્લોગ હતો ને એડિટ કર્યો ને ઓલું કર્યું ઘરે ને ઘરે બહાર નીકળવા નથી. અત્યારે બહાર ચક્કર મારવા જાઉં. મારા મમ્મી શું જોઈ ખબર? ટીવી, ઓનલી ટીવી જોયું. અને એમાંય શું ખબર, કાં રામાયણ કાં મહાભારત, બીજું કોઈ પણ જાતના સિરિયલ નહીં કે કંઈ નહીં ભાઈ. એ ખારું ભાઈ. હા પણ કાં મારા બ્લોગ જોતા હોય, કાં પછી આ ગણપતિ બાપાનું આવતું હોય એ જોતા હોય, કાં મહાભારત, કાં શિવ ભગવાન મહાદેવ, દેવો કે દેવ મહાદેવ, કાં રામાયણ. એ જ જોવાનું ને, એ જ જોવાનું, બીજું કાંઈ નહીં. બાકી ટીવીમાં બધા સબસ્ક્રિપ્શન હે, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, હોટસ્ટાર બધા, પણ એમાં કંઈ ખબર પડે નહીં. મારા ને અચ્છા મારો કેસુર કિંગના ભાઈ એને વ્લોગ, આમ મારો વ્લોગ ખોલે ને નીચે પછી રિકમેન્ડમાં બધા વ્લોગ આવે ને ભાઈ, એ બધા વ્લોગ જોઈ. તો એવું છે ભાઈ, બારે ક્યાંય જવાનું હોય ને મજા ના આવે બારે જવાનું. ગામડેથી ભાઈ કોઈક આવે ને સિટીમાં પછી બારે નીકળવું થોડુંક એમ લાગે કે ભાઈ બારે ક્યાં જાવું. તો હું ત્યાં જાઉં ને એમાં બારે. હા ઓકે, છાસ દૂધ લઈ આવીશ. હાંબો લઈ આવવાનું. કાલે હે ને રખ પાચમ રહેવાની છે, તો એના માટે સાંબો જોશે. સાંબો આપણે હાંબો કહેવાય. આઈ ચાલો ભાઈ, कपड़े हो गए चेंज और हम जाने वाले हैं अभी जामनगर में घूमने के लिए. कदाच मित्रों हूँ हिंदी में व्लॉग शूट करता हूँ तो आऊँ. जय द्वारिकाधीश, जय श्री राम सभी लोगों को. भाई कैसे हैं आप सब लोग? एक बार नीचे कमेंट कर देना. मैं हूँ गुजरात से और गुजरात में भाई जामनगर से, और मैं एक फैमिली व्लॉग बनाता हूँ. तो आपको मेरे व्लॉग कैसे लगे वो एक बताना. तो हिंदी बोलने में थोड़ा वो इधर उधर कभी कभी हो जाएगा, क्योंकि भाई मैं गुजरात से हूँ. गुजरात में पहले से गुजराती बोलते हैं. ये मैं हिंदी में व्लॉग इसीलिए बना रहा हूँ क्योंकि बाहर के लोग हमारे गुजराती की लाइफस्टाइल देख पाए, इसलिए. वरना भाई मुझे हिंदी बोलने में बिल्कुल भी शौक नहीं है. गुजराती भाई, प्राउड ऑफ माई लैंग्वेज गुजराती. ચાલો ભાઈ, તો મસ્તીને છોડો, જઈએ ભાઈ ગામમાં. ચાલો રખડીએ જરાક. કેટલા વાગ્યા ખબર? આગવામાં તો મિત્રો હજી ખાલી છે ને કેટલા વાગ્યા? 10:30. ઓનલી 10:30. ચાલો. ઓહો ભાઈ, ગણપતિ બાપાનું મોટું બધું આગમન અહીંયા. વાહ, અહીંયા તો આપણે ગયા જ નથી ભાઈ. આપણા મિત્ર એની જ ભાઈ ગણપતિ બાપા બેહાડ્યા. તો અત્યારે આપણે આમ રખડવા જવાનું છે. કાલે આપણે ગણપતિ બાપાના દર્શન કરશું. રખડવા વાહ હે ને ભાઈ, 4 વાગી ગયા. જતા આખુંમાં ફૂલ નીંદર. ઘરે પહોંચવા આવ્યા હે ભાઈ. રોડ ઉપર લોકેશન જો લાઇટિંગ વાળું બહુ મસ્તીનું બનાવ્યું હો ભાઈ, જોરદાર. અહીંયા હે ને ભાઈ સિટીમાં આ વાંધો જો કંઈ કેટલા વાગી જાય ને બહુ કંઈ ખબર જ ના પડે. ભાઈ બંધુ ભેગા કંઈક બેસી જાય ને ભાઈ, 3-4 વાગી જાય ને તો ખબર જ ના પડે. પછી સવારે કેમ નીંદર ઉડે હવે આમાં યાર.